આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌને હું વિનંતી કરીશ કે મંચ ઉપર સ્થાન લે. શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી અબ્દુલ રઉફ યુસુફ ખાં પઠાણ, શ્રી અશેષભાઈ ભક્ત, શ્રી સમીરભાઈ ભક્ત, શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી વિદ્યાબેન નાઈક, શ્રી બળવંતભાઈ પટેલ, શ્રી એમ ગિલાતર, શ્રી અજયભાઈ ગામિત, શ્રી કરીમ મિર્ઝા અને શ્રી અબ્દુલ હઈ શેખ. કેમનો ભાઈ મજામાં જો કરે ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ સુંદર દિવસે આજે આપણે આ સરસ મજાની ટુર્નામેન્ટ અહીંયા આયોજિત કરી રહ્યા છે વાલોડમાં. વાલોડ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે અને એમાં સરપંચ શ્રી વાલોડના શ્રી વિજયાબેન પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કે મંચ ઉપર આવે એવો. શ્રી વિજયાબેન નાઈક આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણને આનંદ છે. આપ સૌ ખેલાડી મિત્રો, શ્રોતા મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છો. થોડીક વારમાં આ ટુર્નામેન્ટ અહીંયા શરૂ થવાની છે. 8મી આ ઇન્વિટેશન ટુર્નામેન્ટ છે અહીંયા આયોજિત થઈ રહેલી. સફળતાપૂર્વક 7 ટુર્નામેન્ટનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના જે શ્રેષ્ઠ વોલીબોલના ખેલાડીઓ છે એ આજે તમને જોવા મળશે અહીંયા. અને રાત્રે મોડી રાત્રિ સુધી આ કાર્યક્રમો ચાલતા હોય છે, ટુર્નામેન્ટ ચાલતી હોય છે. એની સાથે અહીંયા બાજુમાં બધાને ભોજન લેવાની પણ સગવડ છે, નાસ્તાની સગવડ છે અહીંયા. તો એનો પણ બધા લાભ લેશે. તો આપણા જે માનવંત આજના ઉદ્ઘાટક શ્રીઓ, અતિથિ વિશેષશ્રીઓ છે એનું આજે આપણે સ્વાગત કરીએ છીએ. ફરીથી સૌને 76મા પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને વાલોડ ગામ એ અનેક રીતે આ સંગીતની સાથે સાથે બીજી અનેક પ્રવૃત્તિઓ કરતી હોય છે. સેવાની પ્રવૃત્તિઓમાં પણ આગળ, રાજકીય પ્રવૃત્તિઓમાં પણ વાલોડ આગળ અને રમતગમતમાં પણ આગળ. આજે સૌથી વધારે જરૂરિયાત છે મોબાઈલના જમાનામાં બાળકો મોબાઈલ લઈને લાગી રહી અને મોબાઈલમાં જ એનો વોલીબોલ ને મોબાઈલમાં જ એનું કેરમ ને મોબાઈલમાં જ એની લખોટી. એ જમાનામાં આ બહુ જરૂરી કામ જે છે કે મેદાનમાં બાળકો ઉતરે. અને અહીંયાના વાલોડના આનંદ એ વાતનો છે કે વાલોડમાં પણ સારી વોલીબોલ અને સારી ક્રિકેટ ટીમ છે. એનું કારણ કે આ બાળકો મેદાનમાં રમે છે અને એને પ્રોત્સાહન આપવા માટે તમે સૌ અહીંયા ઉપસ્થિત છો એ અમારા માટે આનંદની વાત છે. હું વાલોડ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભાઈ બિલાલભાઈને વિનંતી કરીશ કે શાબ્દિક પ્રવચન કરે અને વાલોડ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો આપણને ટૂંકમાં પરિચય આપે. શ્રી બિલાલ ભાંગી. હાલો. અત્યારે ટૂંકી મુદતની અંદર અમને માન સન્માન આપીને આપ અહીંયા આવી ગયા છે શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, રઉફભાઈ, આપણા વિજયાબેન, અલ્પેશભાઈ, મુકેશભાઈ, કરીમભાઈ, હેતલભાઈ, આપણા નિલેશભાઈ, અબ્દુલભાઈ, રિઝવાનભાઈ, બધા બાકીના નામ નથી લેતો હું, પણ એ જે આવીને આપણે આ જે પ્રોગ્રામની શોભા વધારી છે હું એ બદલ એ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કે એમને હું સ્વાગત કરું છું એમનું કે એ લોકો અહીંયા એમનો કિંમતી સમય અહીંયા આપણને આપ્યો એ લોકોએ. હવે આ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે અમારી જનસેવા, એનું કાર્ય અમે જે કંઈ કરેલું છે એને અમે ફોટા બી બનાવીને મૂકેલા છે. અને બીજું કે જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે છે, કોઈનું એક્સિડન્ટ થાય કે પાણી આવી જાય કે કંઈ બી એવું કોઈ થાય, કંઈ એવું કુદરતી આફત, તો અમારી ટીમ આખી કાયમના માટે તૈયાર જ છે. જ્યારે પણ તમને કોઈને જરૂર લાગે કે ભાઈ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માણસોની અમને જરૂર છે, અમને તમે ફોન કરો, અમે તાત્કાલિક આવી જઈશું. જેવી રીતે કે કોઈના એક્સિડન્ટ થયું હોય તો તરત જ ત્યાં પહોંચી જાય છે અને દવાખાને સુધી લઈ જાય છે. પાણી અત્યારે
આપણા વાલોડમાં પાણી બહુ આવેલું, એમાં લગભગ 10 ઘર વાલોડના તણાઈ ગયેલા આખા. એ લોકો પાસે કંઈ જ નહીં બચેલું. તો 15 દિવસ સુધી આપણે એ લોકોને આ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ બધા એમને રહેવાની વ્યવસ્થા કરી આપી અને 15 દિવસ સુધી જમવાની વ્યવસ્થા કરી આપી. પછી એમને જ્યારે ઘરે મોકલ્યા ત્યારે એમને એક કીટ બનાવીને મોકલી અનાજ પાણીની, કે ભાઈ એ લોકોને 8-10 દિવસ સુધી તકલીફ નહીં પડે. એવી રીતે અમે લોકો જ્યારે કોઈ તહેવાર આવે છે તો તહેવારની અંદર પણ એવા માણસો, એવા વિધવા બહેનો છે કે તે લોકોને અમે કીટ બનાવીને આપીએ છીએ કે ભાઈ દિવાળી અત્યારે આવી તો દિવાળી ભેટ તરીકે બી અમે કીટ બનાવીને એ લોકોને આપી. રમઝાન આવે તો રમઝાનની અંદર પણ અમે એવી રીતે કીટ બનાવીને આપીએ છીએ. બીજું કે જ્યારે પણ અમારા કોઈ પણ આ ટ્રસ્ટના મેમ્બરોને કંઈ બી એવી ખબર પડે કે ભાઈ આ મુસીબતમાં છે કોઈ બી વ્યક્તિ, તો તેની મુસીબતમાં તાત્કાલિક અમે લોકો અહીંયા જઈએ છીએ અને એમને સહાયતા જે કંઈ અમારાથી થાય અમે કરીએ છીએ. આ પ્રોગ્રામ અમે લગભગ 2017થી કરીએ છીએ. દર વર્ષે 26મી જાન્યુઆરીએ જ કરીએ છીએ અને આ પ્રોગ્રામ સફળતાપૂર્વક અમે બહુ વ્યવસ્થિત રીતથી પૂરો કરીએ છીએ. અને એમાં તમે જે બધા વડીલો અમારી એક એને માન આપીને જે તમે આવ્યા અહીંયા, તમારો ખૂબ ખૂબ આભાર. અને એવી જ રીતથી અમે તમારાથી આશા બી રાખીએ છીએ કે જ્યારે પણ અમને કંઈ એવી જરૂર હોય તમારી, તો તમે આવશો અને તમે અમને મદદ બી કરશો અને તમે અમારે અહીંયા પ્રોગ્રામમાં આવીને પ્રોગ્રામની શોભા વધારશો. બસ એ ભાઈ બિલાલ એ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટની જે પ્રવૃત્તિઓ છે એની વાત કરીને શરૂઆતમાં મેં કહ્યું એમ કે આ પણ એક જન સેવા જ છે કે બાળકોને મેદાનમાં લાવવા, યુવાનોને મેદાનમાં લાવવા, એ પણ એક જન સેવાનું બહુ મોટું કામ એઓ સાથે સાથે કરી રહ્યા છે. આ અનેક પ્રવૃત્તિઓ જે જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એના જે નામ છે એના ગુણ સાર્થક કરી રહી છે. એના માટે આપણે જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટને અભિનંદન આપીએ એટલા ઓછા છે. ખૂબ ખૂબ અભિનંદન. અને બરાબર યોગ્ય સમયે આજે 26મી જાન્યુઆરી દેશ ખૂબ આનંદથી પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે, ત્યારે આ ટુર્નામેન્ટ તે જ દિવસે રાખવામાં આવી, એ પણ ખૂબ આનંદની વાત છે. સરસ સુંદર વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. અહીંયા જે 8 ટીમો ભાગ લેવાની છે, ઇન્વિટેશન ટીમો છે કે જે શ્રેષ્ઠ ખેલાડીઓ છે આ વિસ્તારના, એને જ અહીંયા રમવા માટે બોલાવવામાં આવ્યા છે. અને એ 8 ટીમો છે. એક તો આ વાલોડની જ આરબીબી વાલોડ, પછી કૌશિક જાદવ આહવા ભીખા બોરિયાજ ગામની ટીમ છે, શાહિદ પ્રફુલ્લ માંડળ ગામની, ચિંતન સોનગઢની ટીમ, જયેશ આંબાપારડી, ભાઈજી અને હનીફભાઈ સુરતની ટીમ અને બંટીભાઈ વલસાડની ટીમ. આ 8 ટીમો અહીંયા ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે. જે શરૂઆતમાં ક્વાર્ટર ફાઇનલ, પછી સેમીફાઇનલ અને ફાઇનલ, એ રીતે આ ટુર્નામેન્ટ અહીંયા ચાલશે. લગભગ રાત્રે 1:30-2 વાગે એનું સમાપન થશે ફાઇનલ રમાઈને. અને જે ટીમ ચેમ્પિયન થશે એને 21,000 રૂપિયા સાથે ટ્રોફીનું ઇનામ આપવામાં આવે છે. અને દ્વિતીય રનર્સઅપ જે રહેશે એને 11,000 રૂપિયા અને રનર્સઅપ ટ્રોફી મળશે. બાકીની ટીમો જે ભાગ લીધો છે એને પણ ટ્રોફી અને 2500 રૂપિયા અહીંયા આશ્વાસન ઇનામ રૂપે આપવામાં આવશે. તો આ રીતે આ ટુર્નામેન્ટ અહીંયા હમણાં થોડી જ વારમાં ઉદ્ઘાટન થવાનું છે જેનું. અને આ આયોજનમાં જેમણે સહયોગ આપ્યો છે, ખાસ કરીને આ ચેમ્પિયન ટ્રોફી અને રનર્સઅપ ટ્રોફી એ આપણને મરહુમ મહેબૂબ બેગ મિર્ઝાના પરિવાર તરફથી આપણને મળી છે, એટલે આપણે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ. મહેબૂબભાઈને કદાચ જ કોઈ વાલોડમાં નહીં ઓળખતું એવું બને, તો આપણે આનંદ વ્યક્ત કરીએ છીએ કે આપણને આટલો મહેબૂબભાઈ પછી પણ એમનો પરિવાર એમના નામે આપણને સૌને મદદ કરી રહ્યો છે અને પ્રોત્સાહન આપી રહ્યો છે. આશ્વાસનની જે આપણી ટ્રોફીઓ છે એ આપણને અયુબભાઈ ગુલામ પઠાણ, જે લાલુના નામથી ઓળખાય છે, એમના તરફથી આપણને આ ટ્રોફીઓ મળી છે. તો એને પણ આપણે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ, આભાર માનીએ છીએ. આ આખું આયોજન એ બધાના સહકાર વગર શક્ય નથી બનતું. તો આપણને ગ્રામ પંચાયત વાલોડ, રાહુલભાઈ મહેતા, મહેશભાઈ લાખાણી, નવીનભાઈ પટેલ, લાલુભાઈ કાજી, લિજ્જત પાપડ વાલોડ, દરજીભાઈ, વિકાસ સ્ટોન કોરીના હર્ષિલભાઈ, નાયરા પેટ્રોલ પંપના હસમુખભાઈ અને સિલ્વર પ્લાઝાના અફઝલ ખાન પઠાણ, ગોલ્ડન પોઈન્ટના ધર્મેશભાઈ, શિવાભાઈ અને શ્રીજી સેલ્સ વાલોડ
આ સૌનો સહકાર આ સમગ્ર ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા માટે મળ્યો છે. તો એના માટે પણ આપણે ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ, એમના આભારી છીએ કે આ ટુર્નામેન્ટ અહીંયા વાલોડમાં આયોજિત કરવામાં આવી અને એમાં એમનો સહકાર મળ્યો છે. આપણે આજે આપણા ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી સમીરભાઈ ભગત, શ્રી અશેષભાઈ ભગત, શ્રી મુકેશભાઈ ચૌધરી, ગામના સરપંચ શ્રી વિજયબેન નાયક, શ્રી બળવંતભાઈ પટેલ, શ્રી એમ ગિલાતર, વાલોડના પીઆઈ શ્રી, વાલોડના પીએસઆઈ શ્રી અને શ્રી કરીમ મિર્ઝા, અજયભાઈ ગામિત, શ્રી અબ્દુલ હઈ શેખ, શ્રી નિલેશભાઈ પટેલ, શ્રી રિઝવાન મિર્ઝા, શ્રી હેતલભાઈ ચૌધરી અને શ્રી નીતિનભાઈ જેવા આગેવાનોને આપણે આમંત્રણ આપ્યું હતું. કેટલાક શ્રી હાફિઝભાઈ, આ આગેવાનોમાંથી કેટલાક આગેવાનો સમયની અનુકૂળતાને કારણે અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એમની શુભેચ્છાઓ આપણી સાથે છે, આ ટુર્નામેન્ટની સાથે છે. નરેશભાઈ, શ્રી નરેશભાઈ આપણા ખૂબ જાણીતા અહીંયાના આગેવાન છે અને આપણે બધા એમનાથી સારી રીતે પરિચિત છે. એમને જ્યારે આવે બધા કાર્યક્રમોમાં આપણે નિમંત્રણ આપીએ છીએ ત્યારે અચૂક સમય કાઢીને આપણી સાથે આવે છે. તો આજના મુખ્ય ઉદ્ઘાટક તરીકે એવો ઉપસ્થિત છે ત્યારે હું બિલાલભાઈને વિનંતી કરીશ કે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. શ્રી નરેશભાઈ પટેલ, જાણીતા સહકારી આગેવાન, એમનું સ્વાગત શ્રી બિલાલભાઈ કરશે. એમની સાથે ગામના પ્રથમ નાગરિક એવા શ્રી વિજયાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું લાલુભાઈ રાઠોડને વિનંતી કરીશ કે એવો એમનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી. લાલુભાઈ, આ બધા જે આપનું સ્વાગત કરી રહ્યા છે એ બધા જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ છે. એમના થકી જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ બધા કામો કરી શકે છે. એની સાથે આપણી વચ્ચે શ્રી અલ્પેશભાઈ પટેલ, જાણીતા સામાજિક આગેવાન કે જેઓ સતત નરેશભાઈની સાથે પણ હોય છે અને એમના કારણે આપણા બધાની સાથે હોય છે. તો એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી અલ્તાફભાઈ કાજીને કે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. શ્રી અલ્તાફભાઈ. મને લાગે આ ટુર્નામેન્ટ જ્યારથી અહીંયા શરૂ થઈ હશે ત્યારથી શ્રી મુકેશભાઈનો હિસ્સો હશે અને મુકેશભાઈ તો હોય જ હોય એ આ ટુર્નામેન્ટમાં અહીંયા કોઈ પણ પ્રકારની. શ્રી મુકેશભાઈ ચૌધરી તાપી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ છે અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના એક બહુ મોટા સમર્થક છે. તો એમને પણ આપણે શ્રી અબ્દુલ બાબાભાઈ રહેમાનને વિનંતી કરીશ કે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. શ્રી કરીમ મિર્ઝા અહીંયા ઉપસ્થિત છે. આ બધા છે તે આમ તો હું વાલોડમાં શિક્ષક તરીકે કામ કરતો ત્યારથી આ બધા પરિચિત મારા અને ખૂબ પ્રેમ ભાવથી મળે જ્યારે પણ. ભાઈ રિઝવાન તો મારી પાસે ભણેલો પણ છે અને એની બહેન તો લંડનથી યાદ કરે, આજે ફોન કરે ત્યાંથી પણ મને છે તે ફોન પર વાત કરે. એટલા એ લોકોનો પ્રેમ ભાવ આ લોકોનો. અને ભાઈ કરીમ હમણાં મને પૂછતો હતો કે સાહેબ તમે આ તબિયત કેમ આટલી બધી થઈ ગઈ, એટલે મેં એને કીધું કે તારી હરીફાઈ કરવી પડે મારે, એટલે અમે બંને અત્યારે. તો ભાઈ કરીમ મિર્ઝા વાલોડ મુસ્લિમ સમાજના પ્રમુખ ભાઈ અબ્દુલ રઉફા પઠાણ એ પણ અહીંયા ઉપસ્થિત છે. અબ્દુલ રહીમને હું વિનંતી કરીશ કે એઓ પણ અહીંયા સમાજના પ્રતિનિધિ તરીકે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ ટુર્નામેન્ટને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત છે. આપણને ખૂબ આનંદ છે એનો અને ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખૂબ સારા ખેડૂત છે અને અહીંયા આપણને ખાસ ઉપસ્થિત છે. સ્વાગત છે. શ્રી અબ્દુલ્લાહ શેખ એ પણ આમ પાછળ પડદા પાછળનું નામ પણ પડદાની આગળનું પણ નામ અને સેવાની પ્રવૃત્તિમાં હંમેશા હોય જ. ભાઈ અબ્દુલ્લાહ શેખ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભાઈ રવિ બાગેલને વિનંતી કરીશ કે શ્રી અબ્દુલ્લાહનું સ્વાગત કરે. શ્રી નિલેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે ભાઈ શાહનવાઝ અંસારીને વિનંતી કરી એમનું સ્વાગત કરે. ભાઈ રિઝવાન મિર્ઝા અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે.
એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી અલ્તાફ બાંગીને કે એમનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી. શ્રી હેતલભાઈ ચૌધરી પણ અહીંયા ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે રિઝવાન બાંગીને વિનંતી કરીશ. રિઝવાન બાંગી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ પાસે બહુ મોટું કાર્યકર્તા વૃંદ છે અને આ બધા કાર્યકર્તાઓને કારણે એવો સફળતા મેળવી છે. શ્રી નીતિનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ભાઈ સિકંદરને. સિકંદરભાઈ મિનેશભાઈ પટેલ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ હું ભાઈ શાહનવાજ અંસારીને. શાહનવાજ અંસારી આપણા ડિરેક્ટર શ્રી મિનેશભાઈ પટેલ એમનું સ્વાગત કરવા. શ્રી હાફિઝભાઈ બિસ્મિલ આપણી વચ્ચે છે. એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરી. અહેમદભાઈ અહેમદ આ બધું જે અહીંયા શણગાર કર્યો છે ને નીચે સરસ મજાનું એ અહેમદની છે તે કરામત છે બધી. સરસ રીતે એણે વેલકમ ને બધું લખ્યું છે એમાં અહેમદનો બહુ મોટો ફાળો છે. ભાઈ બિસ્મિલનો સ્વાગત કરવા માટે વિનંતી કરી આપણે. રેહાન બાંગી બિસ્મિલભાઈનું થઈ ગયું. નીતિનભાઈનું પ્લીઝ. થેન્ક યુ. સૌનું સ્વાગત છે. આપ સૌ ખૂબ આનંદ છે અમારી વચ્ચે આપ ઉપસ્થિત છો. હું સૌપ્રથમ આપણા સરપંચશ્રીને બે શબ્દો કહેવા ને ત્યાર પછી આપણા મુખ્ય અતિથિ ઉદ્ઘાટક એવા શ્રી નરેશભાઈ આપણને અપરાવે છે. શુભેચ્છા આપો. શુભેચ્છા ખાલી કે ટુર્નામેન્ટની સફળતા માટે. શુભેચ્છા આપી દો ખાલી. બધાને નમસ્કાર. ટેસ્ટમાં બિરાજમાન સૌને બધા સૌ નમસ્કાર. સામે બધાને નમસ્કાર. ને 26મી જાન્યુઆરી નિમિત્તે સૌને અભિનંદન પાઠવું છું અને આજની ટુર્નામેન્ટમાં સૌને શુભેચ્છા પાઠવું છું કે સૌ સરસ રીતે રમે ને પછી વિજેતા થાય ને જે હારી જાય તે લોકો હાર છે એવી રીતના નહીં માનતા. હાર જીતો એક ભાગ છે એટલે હારેલા બી જીતેલા જ ગણા છે ને જીતેલા તો ખૂબ જ આનંદથી જીતેલા ગણા છે. એટલે તમે એમને સૌને મારી શુભેચ્છા છે. થેન્ક યુ. ભાઈ શ્રી મુકેશભાઈને પણ વિનંતી કરીએ આપણે. સતત આ ટુર્નામેન્ટને સહકાર આપી રહ્યા છે. મુકેશભાઈ બે શબ્દો આપણને. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજની આ 7મી વોલીબોલ ટુર્નામેન્ટ નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટક અને માજી ચેરમેન શ્રી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના અને અમારા સૌના વડીલ એવા નરેશભાઈ, સાથે ઉપસ્થિત મળી સુગરના વાઇસ ચેરમેન એવા અલ્પેશભાઈ, વાલોડ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક એવા વિજયાબેન, તેમજ સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યો અને અમારા મિત્ર નીતિનભાઈ, મિનેશભાઈ, તેમજ અયુબભાઈ, હવે હેતલભાઈ, કરીમભાઈ,
સ્ટેજ પર બીજા અન્ય મહાનુભાવો, સૌપ્રથમ 70મા ગણતંત્ર દિવસ નિમિત્તે આપ સૌને શુભકામના પાઠવું છું. સાથે સાથે જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી અને તમામ કાર્યકરોને આવી ટુર્નામેન્ટ રાખવા બદલ તેમજ આવા સામાજિક કામ કરવા બદલ સૌને શુભકામના પાઠવું છું અને નિરંતર આવી સેવાઓ અને પ્રવૃત્તિ કરતા રહો એવી આશા અને અપેક્ષા પર રાખું છું. રમતગમત એક સારું ભાઈચારો અને પોતાના શરીરના કૌશલ્યો વિકસાવવાનું પણ એક સારું માધ્યમ છે. પણ આ 10-12 વર્ષ પહેલાંની વાત કરું તો અહીંયા સ્ટેજ પર મહાનુભાવો બેઠા છે ને, નરેશભાઈ કે સ્કૂલમાં મને યાદ છે ત્યાં સુધી હોકીના પ્લેયરમાં રાજ્ય કક્ષાએ રમવા ગયેલા, અલ્પેશભાઈ બી રમતા હતા, ઘણા બધા રમતા હતા. હું 12 વર્ષ પહેલાંની વાત કરું તો આ પટ્ટાની અંદર હતો. હવે પરિસ્થિતિ એવી છે કે પટ્ટાની બહાર આવી ગયા અને આ જ ગ્રાઉન્ડ પર જ્યારે ઓપન ગુજરાતની ટુર્નામેન્ટ થાય તો 200 ટીમ થતી હતી. પણ આજે કદાચ અમારો વાંક છે કે પછી સોશિયલ મીડિયાનો વાંક છે કે આજે 8 ટીમને ઇન્વાઇટ કરીને આપણે રમાડવા પડે છે. એ દુઃખની વાત છે, કારણ કે આપણા જે ભાવિ આવનારી પેઢી છે એમનું શરીર સશક્ત હશે તો ભારતનું નિર્માણ પણ એક સશક્ત રીતે થશે. અને અત્યારે તો આપણા દેશનો એક બોલ પણ છે કે રમતગમત ક્ષેત્રે પણ બહુ સારું હરણફાળ ભળી છે કે આપણા PM સાહેબ પણ નવી નવી યોજનાઓ રાખે છે. એમાં ગામડાના વ્યક્તિઓ પણ રાષ્ટ્રીય કક્ષાએ રમતગમતમાં નામ કમાયા છે. તો ભવિષ્યમાં અલ્તાફભાઈ કે બિલાલભાઈ પાછી આપણે શરૂઆત કરો, કાં તો આપણે જ રમવા બેસી જાઉં, વાંધો નહીં, પગ તૂટે તો કંઈ નહીં, સેવા ચાકરી કરી લેવું, તો પાછી આવું કંઈ પ્રયત્ન કરો અને ફરી પાછા આ ટુર્નામેન્ટ રાખવા બદલ સૌને હાર્દિક અભિનંદન. અસ્તુ. જય ભારત. ધન્યવાદ મુકેશભાઈનો. હવે આપણે વાલોડ મુસ્લિમ સમાજના પ્રમુખ એવા રવુભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આ નિમિત્તે આપણે 2 શબ્દો કહેવા માટે વિનંતી કરીએ છીએ. શ્રી રવુભાઈ. પધારેલા અમારા સહકારી આગેવાન એવા નરેશભાઈ, એ ઘણી સંસ્થાઓ તેને રાજકીય રીતે બી ખૂબ મારી સાથે જોડાયેલા એવા આગેવાન, હવે ગામના પ્રથમ નાગરિક એવા વિદ્યાબેન, અમારા મિત્ર અને ડિરેક્ટર શ્રી અલ્પેશભાઈ, મુકેશભાઈ, કરીમભાઈ, તેમજ અમારા વડીલ અબ્દુલ્લાહી શ્રી, જેઓ યુનાઇટેડ વેલફેર ટ્રસ્ટ ચલાવે છે અને એમનું બી બહુ સમાજના લીધે બહુ યોગદાન છે અને ઘણી બધી પ્રવૃત્તિમાં એઓ સંકળાયેલા છે. બીજો અમારા બિલાલભાઈ પણ જે જનસેવા ક્લબ ચલાવે છે, એમનું બી બહુ મહત્ત્વ છે અને બહુ બધી રીતે સમાજને મદદરૂપ થાય છે. અહીંયા આપણે જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એ પણ મારી એક એમને વિનંતી છે કે ટુર્નામેન્ટ તો થવી જ જોઈએ, પણ આપણા ગામના જે છોકરાઓ છે કે એ છે તો થોડુંક સામાન્ય રમત કાયમ માટે થોડુંક થવું જોઈએ. રમતનું એક મેદાન બી ફળવાય. એ પંચાયતમાં બી સભ્ય છે, અમારા વિદ્યાબેન બી સરપંચશ્રી છે, તો એમને હું વિનંતી કરું કે પંચાયત તરફથી બી કોઈક એવી જગ્યાએ ફળવાય કે જ્યાં આપણે ટૂંકા ગાળાની અંદર સ્કૂલના બાળકો કે આપણા ગામના જે છોકરાઓ છે તે પ્રેક્ટિસ બી કરી શકે અને રમતને આગળ વધારી શકે, પોતાના શરીર સ્વાસ્થ્યને બી મજબૂત કરી શકે. તેની લીધે એક મેદાન બી ફળવાય અને બધું કામ થાય આવી રીતે. તે બદલ આપ સૌને અહીંયા પધારેલા તમામને હું શુભેચ્છા પાઠવું છું અને જે પણ રમત છે એ ખૂબ સારી રીતે રમાય અને પૂર્ણ થાય અને જે પણ જીતે એમના હમણાંથી હું અભિનંદન પાઠવું છું. ધન્યવાદ રવુભાઈનો. વાલોડની અંદર મેદાન એટલે અમારા માટે મેદાન હતું છે તે જ્યાં નદી કિનારે અત્યારે સ્મશાન છે અને ત્યાં નીચે છે તે સાઈડમાં આખો નદીનો ઢોળાવવાળો કિનારો અને ત્યાં નીચે કોઈ ફિલ્ડિંગ ભરવા તૈયાર નહીં થાય. આ બાજુ ઉપર બધાય ફિલ્ડિંગ ભરવાની, કારણ કે નીચે ખાડામાં દોડવા પડે.
પણ એમાંથી બધા ગણાયા. અને વાલોડની હાઈસ્કૂલનું મેદાન, આ બે મેદાનનો બહુ ભરપૂર ઉપયોગ વાલોડના ખેલાડીઓએ કર્યો હશે. અને સૌથી વધારે આનંદની વાત એ છે કે આ જે ટુર્નામેન્ટો આવી અહીંયા રમાય છે એમાંથી વાલોડમાં કેવા કેવા ખેલાડીઓ, હું હમણાં આપણે એક ખેલાડીનું અભિવાદન કરવાના છીએ. અહીંયાનો જ ખેલાડી, આટલે જ તૈયાર થયેલો ખેલાડી ભાઈ અમીન શેખ ટોલાટ, અમીન ટોલાટથી બધા ઓળખે. 2017 થી 2021 જે રાજ્ય સરકાર ખેલ મહાકુંભ રમાડે છે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે, સતત 4 વર્ષ સુધી શૂટિંગ વોલીબોલમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. રાજ્ય કક્ષા સુધી એનું નામ છે. એ વાલોડનો આપણો ખેલાડી છે ભાઈ અમીન. આવો આગળ. ભાઈ અમીનનું બહુમાન કરવા માટે હું સરપંચશ્રીને વિનંતી કરીશ અને આપણા મુખ્ય અતિથિને પણ વિનંતી કરીશ એમાં જોડાવા માટે. ભાઈ અમીનનો બહુમાન કરે. આપણને અમુક ખેલાડીઓ એવા હોય કે જેનું નામ પડે ને એટલે લોકો ભેગા થઈ જાય ટુર્નામેન્ટ જોવા માટે. એમાંનો એક આપણે, અને એણે વાલોડ ગામનું નામ રોશન કર્યું છે. એટલે ભાઈ અમીનને ખૂબ ખૂબ અભિનંદન કે આજે એ આપણા ગામનું 4 વર્ષ સુધી એને નામ રોશન, અને હજુ પણ એ છે કે ક્રિકેટનો પણ એટલો જ સારો ખેલાડી, વોલીબોલનો જેટલો સારો ખેલાડી એટલું જ નામ એનું ક્રિકેટમાં પણ. તો આવા ખેલાડીઓ આવી બધી ટુર્નામેન્ટને કારણે આપણને મળતા હોય છે. શ્રી નરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું એમને વિનંતી કરીશ કે આપણને ઉદ્ઘાટન પ્રવચન, આપણને સૌને આશીર્વાદ, પ્રોત્સાહન આપે, શુભેચ્છા આપે, અને પછી આપણે છે તે રાષ્ટ્રગીત ગાઈશું અને પછી આપણે ત્યાં ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવા માટે જઈશું. આ ટ્રોફી જીતનારને 21,000 રૂપિયાનું ઇનામ મળવાનું છે. અને આ ટ્રોફી જે આપણને મહેબૂબ બેગ મિર્ઝાના પરિવાર તરફથી, અને રનર્સઅપને પણ ટ્રોફી અને 11,000, અને બાકીની આશ્વાસન રૂપે 2500 રૂપિયા. શ્રી નરેશભાઈ પટેલ. વાલોડ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક વિજયાબેન નાઈક, મારા સાથી મિત્ર અને મળી સુગરના ડિરેક્ટર ભાઈ અલ્પેશભાઈ, બીજા મારા મિત્ર મુકેશભાઈ ચૌધરી, રઉફભાઈ, મહેબૂબ મિર્ઝાના પરિવારમાંથી ઉપસ્થિત એમના સભ્ય અને મંચસ્થ બધા જ મહાનુભાવો, ભાઈ તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ નિતેશભાઈ, એપીએમસીના ડિરેક્ટર ભાઈ મિનેશભાઈ, અને આપ સૌ જ્યારે આતુરતાથી વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે રાહ જોઈ રહ્યા હોય, અને વિશેષ આનંદ ભાઈ કીધું, રઉફભાઈ બોલ્યા કે વધારે ટીમ આવે, કે મુકેશભાઈ કીધું કે વધારે ટીમ આવે. મિત્રો, આનંદની વાત એ છે કે સિલેક્ટેડ ટીમ બોલાવેલી છે, અને તેની અંદર મને આનંદ એ વાતનો છે કે આંબાપાણી, માંડળ, અને માંડળ ગામનું નામ આવ્યું ત્યારે નિશુલાબેન ગામિત મને યાદ આવ્યા. કારણ કે નિશુલાબેન ગામિત પણ એક બહુ મોટું નામ છે. એ સુમુલની અંદર વર્ષો થયા એમનો પરિવાર સાથેનો જે નાતો છે જોડાયેલો. એટલે કહેવાનો તાત્પર્ય એટલું છે કે જ્યારે આ બાજુ ડાંગથી ટીમ આવેલી હોય, બોરિયાસથી ટીમ આવેલી હોય, એટલે આગેથી બધા સારા સારા ખેલાડીઓ અહીં ઉપસ્થિત છે. ત્યારે લાંબો સમય લેવો નથી, પણ મિત્રો આ રમતગમત એક એવી વસ્તુ છે કે તમે એનામાં તમે જેટલું ધ્યાન કેન્દ્રિત કરો, અને ઘણાને ખબર નહીં હશે, ભાઈ મનીષભાઈ વાત કરી કે 17 થી 21 સુધી ગોલ્ડ મેડાલિસ્ટ વાલોડનો છોકરો અને અહીંયા રહેતો અને આ સંસ્થા સાથે જોડાયેલો, ત્યારે આપણા સૌ માટે આનંદની વાત છે. ત્યારે આવનારા દિવસોની અંદર હજુ પણ આ ક્ષેત્રની અંદર જોડાઈને રમતગમત ક્ષેત્રે આગળ વધે, એમની પ્રતિભા બહાર ફૂલે ફાલે અને આગળ વધે, અને આ દેશનું નામ, ગામનું નામ, તાલુકાનું, જિલ્લાનું અને દેશનું નામ રોશન કરે એવી આ તબક્કે શુભેચ્છા પાઠવું છું. લાંબો સમય થયો છે, વાતો કરી નથી, અને બેન વિજયાબેન ઘણું સારું બોલતા છે, અને આવનારા દિવસોમાં ઘણું સારું કરી શકે એવું, પણ હાથે રહેવું પડે. એ પાછા એમ કે તમે બેની વચ્ચે એટલા જ બેઠેલી છે, મેં કીધું હરકી બેસજે સારું થશે, એટલે કઈ ચિંતા કરવાનું કામ નથી. આવનારા દિવસોમાં ઘણું સારું આ ગામની પણ પ્રગતિ થાય, આપણે બધા સુલે શાંતિથી આગળ વધીએ એવી જે અભ્યર્થના થશે. અને આજે 76મો પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા વાલોડ તાલુકાની અંદર જ તાપી જિલ્લાનો અને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આજે યોજાયો. એમાં રાજ્યપાલ શ્રી હાજર રહ્યા, મુખ્યમંત્રી શ્રી હાજર રહ્યા, અને આ દેશની અંદર જ્યારે 1950માં બંધારણનું પ્રથમ અમલીકરણ થયું તે આ દિવસે થયેલું, ત્યારે આપ સૌને આ તબક્કે શુભેચ્છા આપીને વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય સરકાર. ધન્યવાદ. શ્રી નરેશભાઈ, મુકેશભાઈ તો યાદ કર્યા જ,
પણ વાલોડ હાઈસ્કૂલના જ આ બધા વિદ્યાર્થીઓ વાલોડ હાઈસ્કૂલમાં જ બધા રમીને મોટા થયેલા અને એટલા માટે ખાસ આનંદની વાત થાય કે આવા આપણને સારા ઉદ્ઘાટક આ ટુર્નામેન્ટ માટે મળે એટલે બહુ ખૂબ યોગ્ય વ્યક્તિના હાથે આપણે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. ભાઈ મનીષ છે તે બધી રીતે કલાકાર માણસ છે. અત્યારે ટાઈમ નથી આપણી પાસે, પણ મને એવું લાગે કે એકાદ વખત એવો કાર્યક્રમ રાખો કે હસી ખુશીનો કાર્યક્રમ અને ગીત ગાય. તું તો કલાકાર માણસ છે. થેન્ક યુ. એક જ 2 મિનિટ ખાલી આપણી વચ્ચે કોમેન્ટ્રી આપવા માટે સ્પેશિયલ મહારાષ્ટ્રથી આસિદ અંસારી આખી ટુર્નામેન્ટનું લાઈવ તમને મનોરંજન સાથે કરાવવાના છે અને ખાસ મહારાષ્ટ્રથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આપણે ટૂંકમાં એમની વાત કરવા માટે વિનંતી અને સ્વાગત છે આપણી ટુર્નામેન્ટમાં તમારા સૌ વતી એમનો. पहले तो 26 जनवरी जो कि हमारे देश के लिए इंतहाई ज़रूरी था और ये ऐसे स्पोर्ट्स के ज़रिए अगर खेल हो, प्रेम हो, हिंदू मुस्लिम एकता हो तो 4 चांद लग जाता है हिंदुस्तान में. और गुजरात की अगर बात की जाए तो सोने की चिड़िया मैं कहता हूँ. ये मेरा 6ठा टूर्नामेंट है और अतिथि साहब मुझे मालूम पड़ा है कि यहाँ पर साल में 3 साल में एक मरतबा टूर्नामेंट हुआ करता है. तो मैं चाहूँगा कि जितने अतिथि आए हैं हर साल यहाँ पर टूर्नामेंट होना चाहिए. उसकी वजह है कि जो मैं पूरे हिंदुस्तान जाता हूँ, खेलता भी हूँ, कमेंट्री भी करता हूँ. जो ग्राउंड बना है ये हिंदुस्तान की एक तारीख बनी है. ये वाकई ये हर किसी के बस की बात नहीं है, सिर्फ वो गुजरात के लोग ही कर पाते हैं. और ख़ास करके मैं यहाँ पर आया तो मैं उस वक्त तो आया सुबह 7-8 बजे से निकला था तो मिस कर दिया था कि 26 जनवरी हमेशा हम लोग बहुत धूमधाम से बनाते हैं. लेकिन यहाँ आने के बाद जो मेहनत है उसको देखते हुए मुझे एहसास हो रहा है कि मैंने मिस नहीं किया. अगर गुजरात आया है, सोने की चिड़िया में आया है तो वाकई यहाँ पर जो प्रेम है, लोगों का जो लोग का मेल है वो मुझे बहुत पसंद आया है. आप लोगों से गुजारिश करूँगा कि आने वाले हर वर्ष, क्योंकि यहाँ हर कोई है, बड़ा छोटा, हर कोई उसके अंदर रेंज नहीं है, उनके अंदर कैपेसिटी है. जो लगन से मैं उतनी टाइम से देख रहा हूँ ग्राउंड के ऊपर मेहनत कर रहे हैं तो ये हिंदुस्तान का मुस्तकबिल है. आप अगर हर साल हर यहाँ पर टूर्नामेंट होंगे तो मैं उम्मीद करता हूँ जैसे आमिन भाई एक बंदा है, ऐसे कई बंदे यहाँ से निकल करके हिंदुस्तान में अपना नाम रोशन करेंगे. बहुत बहुत ધન્યવાદ. ખૂબ સુંદર નાનકડી વાત એમણે આપણી સમક્ષ મૂકી છે. આપણે એક અમીનભાઈની અનેક અમીનભાઈ ઊભા કરવા છે અને એ વાલોડના અમીનભાઈ કે એનું નામ પડે એટલે ગ્રાઉન્ડ પર ઉતરે ને ખેલાડી સચિન એમ બૂમ પડતી તેમ અમીન એમ બૂમ પડતી હોય છે. પોલાડ અમીન પોલાડ બહુ જાણીતો ખેલાડી, તમે બધા જાણતા છો. તો પોલાડના નામની બૂન અમીનને પોલાડની સાથે સરખાવવામાં આવે, એ કક્ષાનો ખેલાડી છે. તો આપણને ખૂબ આનંદ છે. આપણે રાષ્ટ્રગીતના સન્માન માટે સૌ જગ્યા પર ઊભા થઈશું. જ્યાં પણ જે કોઈ પણ છે બધા રાષ્ટ્રગીતને સન્માન આપીશું. તમે જ્યાં પણ આવો ત્યાં ઊભા થઈ શકો છો. એક 52 સેકન્ડનું રાષ્ટ્રગીત અહીંયાથી વાગશે અને પછી મહેમાનો આપણા સૌ ઉદ્ઘાટન માટે જશે. સાવધાન. મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા વંદ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાય તવ જય ગાથા जनगण मंगल दायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है भारत माता की आजाद हिंद आओ मेहमानों ने